चलो ध्यान बता वक्रीभवन प्रकाशनी वांका वळવાની प्रक्रिया अर्थात दिशा बदलવાની प्रक्रिया। આ પ્રશ્ન થાય ક્યારે વાંકું વળે અને ક્યારે દિશા બદલે। તો કે પ્રકાશનું ત્રાંસુ કિરણ શબ્દ બરાબર સમજજો। ત્રાંસુ કિરણ જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી જ્યારે બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે પસાર તો થઈ જાય, પણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ સહેજ વાંકું વળે છે અથવા પોતાની દિશા બદલે છે। તો આ દિશા બદલવાની જે ઘટના છે એને પ્રકાશનું વક્રીભવન કહેવાય। સમજીએ આકૃતિ દ્વારા। દાખલા તરીકે આ એક કાચનો લંબઘન છે અને આ કાચના લંબઘનમાંથી પ્રકાશનું કિરણ હવામાંથી દાખલ થાય છે। જે બિંદુએ આપાત થાય છે તે બિંદુને આપણે આપાત બિંદુએ લંબ દોરી દઈએ એટલે આપણને એના આધારે ખબર પડે કે વાંકું વળ્યું કે ના વળ્યું। અહીંથી પ્રકાશનું કિરણનું આપણે પથ બતાવીએ તો આને કહીશું આપાત કિરણ। હવે જો આ ખરેખર કાચનું માધ્યમ આવ્યું ન હોત અને હવાનું માધ્યમ હોત તો આ પ્રકાશનું કિરણ પોતાના એઝ ઇટ ઇઝ પથ પર આ રીતે આગળ વધતું જાય, પરંતુ આપણને ખબર છે કે એ પોતાનું માધ્યમ બદલે છે, હવામાંથી એ કાચમાં દાખલ થાય છે। વક્રીભવનની ઘટનાના કારણે આ પ્રકાશનું કિરણ મૂળ માર્ગ બદલીને એ દિશા બદલીને નવા જ માર્ગે ગતિ કરવાનું ચાલુ કરશે। અર્થાત પ્રકાશનું કિરણ અહીંથી આમ શું થયું વાંકું વળ્યું, એને કહેવાય વક્રીભવન। એની દિશા આ દિશામાં હતી અને દિશા બદલીને આ દિશામાં ગયો એટલે કે દિશા બદલવાની પ્રક્રિયા। તો આ જે ઘટના બની આ જગ્યા ઉપર બે માધ્યમને છૂટી પાડતી સપાટી હવા અને કાચ, આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ પોતાની ગતિની દિશા બદલે છે અથવા સહેજ વાંકું વળે છે। આ વાંકા વળવાની જે ઘટના બની એને કહેવાય પ્રકાશનું વક્રીભવન। તો આનો બેઝિક કોન્સેપ્ટ છે। હવે એના નિયમોની જો વાત કરીએ એમને ખાલી સમજવા માટે તો આટલું કહી શકાય કે પ્રકાશનું જ્યારે ત્રાંસુ કિરણ હવામાંથી કાચમાં એટલે એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય ત્યારે આપાત કિરણ આને વક્રીભૂત કિરણ કહીશું અને આપાત બિંદુએ દોરેલો લંબ આ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય છે, પેલાની જેમ જ તે। કોણ બરોબર સમજજો। આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ આ ત્રણ વસ્તુ જે દોરી આપણે અહીંયા એ બધું એક જ બોર્ડમાં દોર્યું છે એટલે કે એક જ સમતલમાં હોય છે। શેમાં હોય છે? એક જ સમતલમાં હોય છે। આનો નિયમ છે, વક્રીભવનનો નિયમ છે। બીજો નિયમ છે એ આ પ્રમાણે છે કે અહીંયા એક ખૂણો બને જો જેને આપણે આપાત કોણ કહીએ એને આપણે થીટા આર વડે દર્શાવીએ। અહીંયા જો તો બીજો એક ખૂણો બને છે એને થીટા આર કહીએ આપણે। તો બંનેના મૂલ્યો જુદા હોય છે કે પેલા યાદ રાખજો સમાન હતા। આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હતા। અહીંયા બંને કોણના મૂલ્યો કેવા છે? જુદા જુદા। પણ સમાન શું થશે? તો કે આપાત કોણ તમે ત્રિકોણમિતિમાં ભણશો sin cos વગેરે વગેરે, બરાબર? તો આપાત કોણનો sin એટલે કે sin થીટા i અને વક્રીભૂત કોણનો sin થીટા r અથવા 1 2 પણ લખી શકાય। આનું જે ગુણોત્તર આવે ને એ ગુણોત્તર અચળ આવે। શું આવે? અચળ આવે।
એનો મતલબ શું સમજો કે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીએ પ્રયોગ શરૂ કર્યો અને 45 ના ખૂણે આપાત કર્યું તો શું આવે sin 45 અને માનો કે 30 નો ખૂણો મળ્યો તો છેદમાં sin 30 આનો ભાગાકાર દાખલા તરીકે મને 1.33 મળ્યો ઉદાહરણ તરીકે હવે દાખલા તરીકે 45 ની જગ્યાએ 50 નો ખૂણો કરું ખૂણો બદલું આપાત કોણ ચેન્જ કરું બરાબર છે તો અહીંયા નીચે વક્રીભૂત કોણ ચેન્જ થવાનો કે નહીં થવાનો અને એ બંનેની કિંમત મૂકું sin 50 અને sin જે કઈ આવે છે અને એની કિંમત મૂકું તો મને જવાબ કેટલો મળવાનો છે 1.33 ઇટ મીન્સ મને કેવો મળશે એ અચળ મળશે તો દરેક કિસ્સામાં હું અલગ અલગ આપાત કોણે મને અલગ અલગ વક્રીભૂત કોણ મળશે એટલે આવું કોષ્ટક બનાવીએ કે θi θr એના આધારે આપણે બનાવીએ sin θi છેદમાં sin θr આવું બનાવીએ તો અહીંયા માનો કે એક કિંમત મળી અહીંયા પહેલી કિંમત અહીંયા બીજી કિંમત મળી અહીંયા બીજી કિંમત મળી અહીં ત્રીજી મળી અહીં ત્રીજી મળી આની કિંમત અહીં મૂકો તો આ બધી કિંમતો કેવી મળવાની આપણને સમાન મળવાની તો આને કહેવાય બીજો બરાબર છે તો અહીંયા વક્રીભવનના નિયમો લખો આવું તમને પૂછાય તો બે નિયમો લખી બે માર્ક લઈ જવાના આકૃતિ દોરો તો બેસ્ટ વસ્તુ છે દોરવી જ જોઈએ હું તો કહું છું બરાબર છે નિયમ લખો ઘણા નિયમની અપેક્ષા રાખતા ખાલી નિયમ લખો માર્ક આપી દે પણ તો કોઈ આકૃતિ દોરીને નિયમ લખો તો તમને એમ લાગે કે વિદ્યાર્થીએ સરસ સમજાવ્યું છે તો તમને પૂરા માર્ક્સ મળે બરાબર છે તો આ છે વાત વક્રીભવનના નિયમોની અને એના કોન્સેપ્ટ હવે આ વક્રીભવન ક્યાં જોવા મળે આપણા વ્યવહારમાં ક્યાં વક્રીભવન જોવા મળે એવો આપણે પ્રશ્ન પૂછીએ તમને કે વ્યવહારમાં કોઈ ઉદાહરણ તમે વક્રીભવન જોયું ખરું કે સાહેબ વક્રીભવનની ઘટના મેં અનુભવ કરી છે એવો કોઈ આમ કિસ્સો કોઈ તમારા જીવનમાં બન્યો હોય ક્યાંય વક્રીભવન વાળો પછી હું તમને આપું ઉદાહરણ ઘણા બધા 2-3 ઉદાહરણ મારી પાસે છે કાચના ગ્લાસમાં પાણી ભરેલું હોય ને એમાં પેન્સિલ સરસ વેરી ગુડ કાચના ગ્લાસમાં તમે પાણી ભરેલું હોય અને પેન્સિલ તમે મૂકો તો ભાગી ગઈ એવું લાગે તમને આવું તમને જોવા મળે જો કદાચ ના કર્યો તો ઘરે ફરી કરજો આવો કાચનો ગ્લાસ લઈ લેજો આટલું પાણી ભરેલું હોય તમે અંદર પેન્સિલ આમ નાખો આમ કરીને બરાબર તો પેન્સિલ આ સીધી ના દેખાય પણ પેન્સિલ એથી છે તમને ભાગી ગઈ નહીં દેખાય આનું ખરેખર આમ દેખાય તમને પેન્સિલ છે ભાગી ગઈ નહીં લાગે તો આ ઘટના બનવા પાછળ જવાબદાર વક્રીભવન છે કારણ કે તમે જુઓ છો શેમાંથી હવામાંથી આ કિરણ આવે છે ક્યાંથી પાણીમાંથી તો પાણીમાંથી એ હવામાં જાય હવામાંથી તમારી આંખમાં પ્રવેશે તો સ્વાભાવિક વસ્તુ છે કે એ કિરણ જ્યારે પાણીમાંથી હવામાં દાખલ થાય ત્યારે શું વળવાનું સહેજ વાંકું વળવાનું એટલે આ જે એનું ખરેખર જે છે ને ખરેખર એનું પ્રતિબિંબ ઓરિજિનલ એનું સ્થાન નથી એ કયું સ્થાન છે એનું આભાસી સ્થાન છે વક્રીભવન પામેલું સ્થાન છે એટલે તમને શું દેખાય છે વાંકું વળે છે ચલો બીજું કોઈ સરસ એક ઉદાહરણ સરસ આપો બીજું કોઈ તમે કહો તો હું સમજાઈશ તમે જે ઉદાહરણ આપશો બરાબર છે એ મારી જાણમાં છે હું તમને એના સિદ્ધાંત વિશે સમજાવીશ કોઈ નહીં ચલો એક ઉદાહરણ આપો પછી કદાચ તમે આમ આપી શકો ઘણીવાર તમને પાણી ભરેલી તપેલીની અંદર કે કોઈ ટબ હોય એની અંદર તમે વસ્તુ મૂકેલી હોય ને તો એ જે તે સ્થાને હોય એના કરતાં છે ઊંચું લાગે તમે અનુમાન કરજો કદાચ ના કર્યું હોય તો કે પાત્રમાં પાણી ભરેલું હોય અને અંદર રૂપિયાનો સિક્કો કે લોખંડની કોઈ વસ્તુ મૂકેલી હોય તો એ લોખંડની વસ્તુ અંદર જે કે મૂકેલી છે એ તમને એના મૂળ સ્થાન કરતાં છે ઉપર જોવા મળે એટલે એનું તળિયું પ્રમાણમાં કેવું લાગે તમને ઊંચું લાગે કેમ તો કે તળિયા પરથી જે કિરણો આવે એ પાણીમાંથી પસાર થઈ તમારી આંખમાં પડતા પહેલાં પાણીમાંથી નીકળીને હવામાં આવે એટલે પાણીમાંથી નીકળીને હવામાં આવે એટલે વક્રીભવનની ઘટના બનવાની અને એના કારણે તમને એનું તળિયું જે સ્થાને છે સ્થાને ન દેખાય એના કરતાં તમને કેવા સ્થાને દેખાય ભિન્ન સ્થાને દેખાય છે તો માટે પહેલાં એવું કારણ આવતું હતું કે અજાણ્યા જળાશયમાં કે અજાણ્યું જળાશય હોય એમાં પડવું હિતાવહ નથી એમાં જવાય નહીં ખબર ના હોય આપણને ઊંડાઈનું તો અંદાજ લગાવીને બધા અંદર જવાય નહીં આપણે એમ લાગે હા તળિયું તો બહુ આ નજીક જ છે અંદાજો લગાવીને કારણ કે તમને તળિયું જે દેખાય છે ને વાસ્તવમાં તળિયું એનું નથી પણ એનું વક્રીભવન પામીને જે પ્રતિબિંબ પડ્યું હોય ને અથવા એ જે વક્રીભવનના કારણે તમને એનું આભાસી સ્થાન દેખાય છે અને માટે અજાણ્યા જળાશયમાં પડવું હિતાવહ ભર્યું નથી કારણ કે તમે જે અંદર લગાવો છો તળિયાનો એના કરતાં તળિયું પ્રમાણમાં કેવું હશે ઊંડું હશે છીછરું હશે નહીં લાગશે તમને છીછરું પણ વાસ્તવમાં કેવું હશે ઊંડું હશે બરાબર છે હવે એ ઘટના સમજવા માટે રૂપિયાના સિક્કાનું ઉદાહરણ આપું તમને કે સમજો મારી પાસે રૂપિયાનો સિક્કો એક તપેલી છે સમજો પ્રયોગ ઘરે કરજો
વિદ્યાર્થી મિત્રો ઘરે પ્રયોગ કરો ને તો મા બાપને એ ખબર પડે કે મારો છોકરો વિજ્ઞાન ભણે છે. પ્રયોગ કરવો જોઈએ અને જે આપણા હાથમાં હોય તો કરવો જ છે. હવે આ પ્રયોગમાં આવું કરવાનું છે, તમારા ઘરે તમારા બેન ભાઈ મમ્મી પપ્પાનો ઉપયોગ તમે કરો. ખાલી તપેલી લેવાની. આ તપેલીમાં બરોબર વચ્ચોવચ્ચ તમારે રૂપિયાનો કે 5 રૂપિયાનો સિક્કો મૂકવાનો આ રીતે. પછી તમારે અહીંયા આ જગ્યા છે તમારી ઘરની, ત્યાં તમારે અહીંયા ઊભા ઊભા જોવાનું. માનો કે તમારી આંખ આટલે આવે છે, તમે એને જુઓ એટલે તમે આ પ્રકાશનું કિરણ અહીંથી તમને દેખાય. અહીંથી પ્રકાશનું કિરણ નીકળે એટલે એમ તપેલીની ધારમાંથી નીકળી તમારી આંખમાં પડે, તમારી આંખ આટલે હોવી જોઈએ તો તમને આ સિક્કો દેખાય. બરાબર છે? અહીંથી આ સિક્કો આપણને દેખાય આ રીતે. તમે ઊભા હોય ત્યાંથી તમારું પ્રકાશનું કિરણ અહીંથી નીકળ્યું, હજુ અહીં હવા જ છે, પાણી ભર્યું નથી આપણે, અહીંથી હવામાં જ આવે છે. અહીંથી પ્રકાશનું કિરણ આવી ન શકે એટલે આ ભાગ તમને ના દેખાય, પણ આ બધો ભાગ તમને રૂપિયાનો સિક્કો દેખાશે. બરાબર છે? આ રીતે જો, કારણ કે કોઈ પણ વસ્તુ જોવા માટે વસ્તુ પરથી પરાવર્તિત કિરણો તમારી આંખમાં પડવા જોઈએ, તો આપણને પડે ને આપણને દેખાય. હવે તમારે શું કરવાનું ખબર ને, સેજ પાછા ઉતરેવા, થોડા આમ જોતા સિક્કો દેખાયો થોડાક પાછા. સિક્કો દેખાતો શું થઈ જશે? બંધ. કેમ કે પ્રકાશના કિરણો તમારા માથામાં પડવા. હવે અહીં તો આપણી આંખ નથી એટલે આપણે દેખાય. સિક્કો દેખાતો શું થઈ જશે? બંધ થઈ જશે. તમે થોડાક આગળ આવો તો દેખાય, થોડાક પાછળ આવો તો દેખાતો બંધ થાય. એવી ક્રિટિકલ પોઝિશનમાં તમારું ઉભું રહ્યો. હવે તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન જે હોય ઘરે કહેવાનું કે હવે અહીંથી ધીમે ધીમે પાણી રેડ. શું કર? ધીમે ધીમે પાણી રેડ, કે જેથી સિક્કો હલી ના જાય. ધીમે ધીમે સ્લોલી પાણી રેડવાનું અને અડધા જેવું પાણી ભરી દેવાનું. શું કરવાનું? અડધા જેવું પાણી શું કરી દેવાનું? ભરાઈ દેવાનું. હવે શું થશે સમજો કે પ્રકાશનું કિરણ જ્યારે અહીંથી આવશે આમ કરીને, અહીંથી આ જગ્યા પરથી, દાખલા કે આમ ગયું, બરાબર છે? પ્રકાશનું કિરણ અહીંથી આ જગ્યા પરથી આવે, એ આમ પ્રકાશનું કિરણ આ રીતે ઉપર. હવે આ પાણીમાંથી શેમાં જવાનું? હવા. પાણીમાંથી હવામાં જાય એટલે આપાત બિંદુ તો લંબ એથી જે વાંકું પડે એટલે આમ વાંકું પડવાનું. એનો મૂળ માર્ગ આ છે, સમજો બરાબર. બરાબર, પણ વાંકું પડી જશે તમને એટલે પ્રકાશનું કિરણ તમારી આંખમાં પડવાનું આવે. થઈ ગયું? એટલે આ સિક્કો તમને પહેલા અહીં દેખાતો તો હવે સિક્કો અહીં દેખાય. તમારો સિક્કો કાયદેસર અહીંયા છે પણ દેખાશે તમને ક્યાં આગળ? સેટ ઊંચો, પણ તમને દેખાશે. કેમ દેખાશે? તો કે પ્રકાશનું ત્રાંસુ કિરણ જ્યારે પાણીમાંથી બહાર નીકળે ત્યારે આપાત બિંદુએથી એ શું થાય છે? ત્યાંથી વાંકું વળશે અને વાંકું વળી તમારી આંખમાં આ રીતે પ્રવેશશે. પહેલા પ્રકાશનું કિરણ પાણી નહોતું તો સીધું સીધું આમ આવતું હતું એટલે તમારી આંખમાં નહોતું પડતું. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમે આ પ્રયોગ કરીને સમજી શકો કે પ્રકાશનું કિરણ જ્યારે કોઈ માધ્યમમાંથી માધ્યમ બદલીને બીજા માધ્યમમાં જાય ત્યારે વાંકું વળે છે. વાંકા વળવાની બે ઘટના. એક સમજો બરાબર, મારે કે પ્રકાશનું કિરણ આમ જવાનું હતું પણ આમ ગયું તો આમે જાય ને, સમજો બરાબર. આ પ્રકાશનું કિરણ છે અહીંથી આમ ગયું, જવાનું આમ હતું પણ આમ ગયું. બે બી તો પણ બની શકે ને કે આમ ગયું. આના બે રીતે સમજી શકે. આ લંબ છે ને, લંબ તરફ વાંકું વળે, લંબથી દૂર જાય. લંબ તરફ વાંકું વળે, લંબથી દૂર જાય. હવે પ્રશ્ન કે સાહેબ લંબ તરફ ક્યારે વાંકું વળે અને લંબથી દૂર ક્યારે જાય? તો બરોબર સમજો કે હવા જેવા પાતળા માધ્યમમાંથી જ્યારે ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય, હવા જેવા પાતળા માધ્યમમાંથી કાચ જેવા ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય ત્યારે લંબ તરફ વાંકું વળે. પરંતુ કાચ જેવા ઘટ્ટ માધ્યમમાંથી હવા જેવા પાતળા માધ્યમમાં દાખલ થાય, ઊંધી પ્રક્રિયા કરે ત્યારે લંબથી શું થાય? દૂર જાય. તો પાતળામાંથી ઘટ્ટમાં જાય તો લંબ તરફ આવે અને ઘટ્ટમાંથી પાતળામાં જાય ત્યારે લંબથી શું જાય? દૂર જાય. પણ બંને વખતે આપણે કહીશું શું? વાંકા વળવાની પ્રક્રિયા. લંબ તરફ વાંકું વળે કે લંબથી દૂર જઈને વાંકું વળે? આપણે તો મૂળ માર્ગથી વિચલન થયું. મૂળ માર્ગ એનો આ હતો, અહીંયાથી કામ ગયું કા ઉપર ગયું. તો આને કહીશું આપણે પ્રકાશનું વક્રીભવન. આ સિવાય બીજા કોઈ ઉદાહરણ ધ્યાનમાં આવે છે? વક્રીભવનની ઘટનાઓ તો આખો દિવસ ચાલુ જ રહે છે. બોલો.
હા એટલે તો પરાવર્તન થાય ને, લેઝર લાઇટ આમ મારો પાછો આમ આવે ને, એ તો અરીસો પરાવર્તન થયું ને. વ્યવહારમાં આવા ઘણા બધા ઉદાહરણ છે, હું તમને સમજાવું. ચલો એક ઉદાહરણ આપું, તમને સમજો બરાબર. તમે આકાશની અંદર નજર કરો, રાત્રિ આકાશમાં, તો તારાઓ ટમટમ થાય, કેવું ઝબક 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 આમ જોયું છે, ઝગમગ કે ને તારા ટમટમે છે એવું બોલે ને આપણે. અમુક એવા તારાઓ જોવા મળશે, ફરી નજર કરજો, કે ટમટમને સ્થિર પ્રકાશ આપતા હશે. તો જ્યારે એવું લાગે તમને કે આ બીજા બધા તારાઓ ટમટમે છે, આ પેલો સ્થિર પ્રકાશ આપે છે, તો એ તારો નથી, યાદ રાખજો, ગ્રહ છે. એ તારો નથી, કોઈ ગ્રહ છે તમારી નજીકમાં. બુધ, શુક્ર, મંગળ, આ બધા નજીકના ગ્રહો છે ને, આપણા પડોશી કહેવાય, આવા પૃથ્વીના એકદમ નજીકના કહેવાય, પહેલા બીજા ક્રમે. તો એ લોકો આપણને નરી આંખે દેખાય છે, અને માટે એ દેખાય છે તારા જેવા, પણ જો ટમટમતા ના હોય ને તો એ ગ્રહ હોઈ શકે છે. અને તમે કોઈ જાણકારને પૂછો કે જો ભાઈ અભ્યાસ કરો છો કે ગ્રહ અત્યારે બુધ ક્યાં દેખાય છે, એ કે ભાઈ આ દિશામાં, ઉત્તર દિશામાં દેખાતો છે, અને એ જગ્યા પર બુધ ગ્રહ હોય. તો તમારે અનુમાન લગાવવું હોય તો આકાશમાં નજર કરવાની, ક્યાંક કોઈ ટમટમતો ના હોય ને તો એ ગ્રહ હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તો તારાઓ ટમટમે છે, ગ્રહો ટમટમતા નથી, એના પાછળ પણ વક્રીભવનની ઘટના જવાબદાર છે. એને આપણે પ્રશ્ન ચર્ચા કરવાની અલગ છે, એટલે અત્યારે ચર્ચા નથી કરતા. ઉદાહરણ આપ્યું કે તારાઓ ટમટમે છે, ગ્રહો ટમટમતા નથી. બીજી એક ઘટનાની ચર્ચા કરી લો, એમાં પણ વક્રીભવન જ જવાબદાર છે. સૂર્યાસ્ત અને સૂર્યોદય. તમે કોઈને પૂછો કે આજે સૂર્યોદય કેટલા વાગે થયો હતો, તો કોઈ કહે છે કે 7:45 છે સૂર્યોદય થયો છે, ક્યાંક ચોપડીમાં વાંચીને આવ્યો છે લખીને. હવે તમે જ્યારે સૂર્યોદયનો ટાઈમ જુઓ, તમે એમ કરીને, અને તમને સૂરજ દાદા ઉગલા દેખાય, હા બરોબર જોઈ લીધા 7:45, તો વાસ્તવમાં તમારા પર જ્યારે સૂર્યનું પહેલું કિરણ પડે ને, એ વાસ્તવમાં સૂર્યનું પહેલું કિરણ હોતું જ નથી. એ તમને સૂર્ય દેખાય એ આભાસી દેખાય. એની 2 મિનિટ પછી સૂર્ય આવે ઓરિજિનલ. એની 2 મિનિટ પછી તમને સૂરજ દાદા દેખાય, હા સૂરજ જય સૂર્યનારાયણ દેવ તમે કહો, તો એ વાસ્તવમાં 2 મિનિટ પછી ઓરિજિનલ સૂર્ય આવે. તો એ જે આવે છે સૂર્યનું પ્રતિબિંબ આવે છે. એવી જ રીતે રાત્રે જ્યારે સૂર્ય, સાંજના સમયે જ્યારે સૂર્યનો અસ્ત થાય, સૂર્યાસ્ત થાય, ત્યારે તમે એમ કરીને સૂર્યનો અસ્ત તો જોઈ લો કે ભાઈ હવે સૂર્ય અસ્ત થઈ ગયો, એ ડૂબતો સૂર્ય દેખાયો, તો વાસ્તવમાં 2 મિનિટ પહેલા અસ્ત થઈ ગયો. તમે એને જુઓ છો કે આ સૂર્ય ધીમે 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 ગયા સૂરજ, પણ વાસ્તવમાં એની 2 મિનિટ પહેલા અસ્ત થઈ ગયો. ખ્યાલ આવી ગયો? તો સૂર્યાસ્ત અને સૂર્યોદયના જે સમયગાળા છે એમાં થોડોક વેરિએશન લાવવા પાછળ પણ આ વક્રીભવન, એની ચર્ચા કારણ સહિત કરવાની છે. આ બધા પરીક્ષામાં કારણો પૂછાય છે. બોલું છું ને કે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત સમજાવો. વહેલો સૂર્યોદય તમને જે ટાઈમ આપ્યો એના કરતાં સૂર્યો વહેલા ઉગી જશે 2 મિનિટ, અને તમને ટાઈમ આપ્યો કે સૂર્યાસ્ત થઈ જશે આ વાગે, પણ એ છતાં પણ 2 મિનિટ તમને સૂર્ય દેખાશે. હજુ પણ 2 મિનિટ છે. તમે કીધું 6:48 સૂર્ય, આ તો 6:50 દેખાય, તો 2 મિનિટ સુધી પાછળ તમને દેખાશે સૂર્ય. એના પાછળનું શું કારણ છે? જવાબ વક્રીભવન છે. પણ કેવી રીતે વક્રીભવન થાય છે એની ચર્ચા આપણે આકૃતિ સાથે વખતે કરશું. તો આવા તો ઘણા બધા ઉદાહરણો વક્રીભવનના છે. બરાબર છે? તો વક્રીભવન સમજવા માટે મેં કેટલાક ઉદાહરણ તમારી સમક્ષ મૂક્યા. હજુ નાનો એક પ્રયોગ ઘરે કરજો. દરેક વિદ્યાર્થી પ્રયોગ કરે, આ પ્રયોગ કરજો ઘરે જઈને. બરાબર છે? પાણી રેડાવજો, તમે ખસશો નહીં, છતાં પણ તમને તમારો જે સિક્કો છે દેખાવાનો ચાલુ થઈ જશે. બરાબર છે? બીજો એક પ્રયોગ કરજો. પહેલાં મેળાઓની અંદર નાના મેળા થાય ત્યારે નાના છોકરા આ પ્રકારની ગેમ લઈને બેસતા. એક ડોલ લેવાની, ડોલ બાંધી એમાં પાણી ભરી દેવાનું. બરાબર ને? ફૂલ છલોછલ નહીં ભરવાનું, થોડું ઊંડું રાખવાનું. પછી નાનીથી વાટકી, ચટણીની આવે ને નાની વાટકી આવે, એ વાટકી તમારે અંદર મૂકી દેવાની સ્ટીલની, અથવા એવું ના હોય તો તમારી પાસે એવું કોઈ પાત્ર હોય, ટાંકણું હોય કશાકનું, કે જે પાણીમાં ડૂબેલું રહે, વજનદાર હોય, એને બરાબર સેન્ટરમાં મૂકી દેવાનું. ક્યાં આગળ? ડોલના સેન્ટરમાં. પછી રૂપિયાનો સિક્કો લેવાનો. શું લેવાનો? રૂપિયાનો સિક્કો. અને રૂપિયાનો સિક્કો લે અને તમારે એ ઢાંકણા જે વાટકી મૂકીને એ ઉપરથી ધીમે ધીમે સિક્કો મૂકવાનો, અને સિક્કો તમારે અંદર ઢાંકણામાં પડે એવો પ્રયત્ન કરવાનો. શું કરવાનો? એ સિક્કો જે કંઈ છે 10 ટ્રાયલ મારો, 20 ટ્રાયલ મારો, જેટલા ટ્રાયલ મારવાનો છૂટ છે, તમારે સિક્કો ઉપરથી નાખવાનો
સિક્કો પાણીમાં પડશે, પાણીમાં જઈને તમારે અંદર પેલી વાટકીમાં પડી જવો જોઈએ. કેટલા પ્રયત્ન તમારો સાચો પ્રયત્ન આવે છે એ તમે મને કહેજો, બરાબર છે? શું કામ નથી સફળતા મળતી એ તમને કહેજો કે 10 પ્રયત્નોમાં 2 પ્રયત્નોમાં તમને સફળતા મળી, 8માં તમે નિષ્ફળ ગયા, તો શું કારણ એવું બન્યું? કારણ કે તમે જે વાડકીને જુઓ છો ને એ વાડકીનું કયું સ્થાન દેખાય તમને? એનું વક્રીભવન પામીને આભાસી સ્થાન દેખાય છે, વાસ્તવિક સ્થાન તમે દેખાતું નથી. એટલે તમે કોને ટાર્ગેટ બનાવવાના? આભાસી સ્થાનને ટાર્ગેટ બનાવવાના, વાસ્તવિક સ્થાનને ટાર્ગેટ બનાવવાના નહીં. એટલે તમે જ્યાં નાખો એના કરતાં જ્યાં કાયદેસર વાડકી હોતી જ નથી ત્યાં આગળ, એ તો એના કરતાં બીજા સ્થાને હોય છે. રૂપિયા આ વાડકી અહીંયા હોય, બરાબર, તમે આને ટાર્ગેટ બનાવો, તમે એટીએમ નાખો તો અહીંયા જ પડવાની છે, એ તો એ પડવાની જ નથી. માટે તમે ઓછા પ્રયત્ન, ઘણા બધા પ્રયત્નોમાં ખૂબ ઓછા પ્રયત્નોની અંદર તમે સફળ થાઓ, બાકી બધા પ્રયત્નો નિષ્ફળ જાઓ. રીઝન શું છે કે તમને એની વાડકીનું અસલ સ્થાન જોવા મળતું નથી. ટ્રાય કરી જોજો, બરાબર? ઊભો સિક્કો ના નાખતા બરાબર, આમ આડો સિક્કો નાખવાનો, સીધો નીચે જશે પણ તમારી વાડકીમાં પડશે નહીં. ક્લિયર? તો આ તો ખાસ તમારે સમજવાનું હતું. સારું, ચોપડી કાઢો તમારી અને અંદર મેં જે વક્રીભવનના નિયમો સમજાયા એ તમે શોધી કાઢો. કયા નંબરના પેજ પર છે? 174 નંબરના પેજ પર તમને એ નિયમો જોવા મળશે. ત્યાં સુધી બોર્ડ સાફ કરી લો, આગળનો ટોપિક, ત્યાં તો નિયમ મૂલ્ય વાંચી જશો. વાંચી લે નિયમો. ચલો, આગળનો ટોપિક છે વક્રીભવનાંક. પ્રશ્ન છે વક્રીભવનાંક. શબ્દ થોડો મળતો હોય, વક્રીભવન અને વક્રીભવનાંક. તો વક્રીભવન એક ઘટના છે અને વક્રીભવનાંક એક માપ છે, કોઈ મૂલ્ય કાઢેલું છે. તો શેનું મૂલ્ય કાઢ્યું છે? તો કે વાંકા વળવાનું મૂલ્ય. કેટલું વાંકું વળ્યું? પ્રકાશનું કિરણ કેટલું વાંકા વળવાનું માપ જે છે એને વક્રીભવનાંક આપણે કહીએ. તો વક્રીભવનાંકનું માપ માટે જે નક્કી કર્યું કે માપ શેના આધારે નક્કી કર્યું, તો હું આકૃતિ સમજાવું તમને. માની લો કે આ એક 2 માધ્યમને છૂટી પાડતી સપાટી છે, 2 માધ્યમોને છૂટી પાડતી સપાટી છે. આ બિંદુએ મારે પ્રકાશનું કિરણ આપાત કરો, તો આપાત બિંદુએ લંબ દોરજો. હવે અહીંથી હું આપાત કિરણ દોરવા દે, એટલે પ્રકાશનું કિરણ જો માધ્યમ આ હવા હશે ને આ કાચ હશે, તો આપણે જાણીએ પ્રમાણે તો આ દિશામાં મળશે. ઊંધું હોય, આ કાચ હોય ને હવા હોય તો આમ જશે. આપણે બને ત્યાં સુધી આવું રાખીએ અત્યારે, અને હવા રાખીએ એટલે ઘટ માધ્યમ, પાતળું માધ્યમ રાખીએ, અને હવે ઘટ માધ્યમ રાખીએ, તો આ પરિસ્થિતિનું નિર્માણ થાય. અને આપાત કોણ થીટા આય અથવા આય કહીએ, અને આને આર કહીએ અથવા થીટા આર. થીટા શબ્દ મૂકી પણ શકાય, એકલો લખો તો ચાલશે. હવે વક્રીભવનાંક શેના આધારે નક્કી કર્યો? તો કે પ્રકાશનું કિરણ જ્યારે આ માધ્યમમાં હતું ત્યારે એનો વેગ કેટલો હતો? વેગ એટલે સ્પીડ. અને અહીંયા જ્યારે ઘટમાં આવ્યો ત્યારે એનો વેગ કેટલો હતો? તો આને પહેલા નંબરનું માધ્યમ કહીએ અને બીજા નંબરનું માધ્યમ કહીએ. તો આનો વેગ આપણે v1 કહીએ, આનો વેગ અહીંયા v2 કહીએ. તો v1 અને v2 ના ભાગાકારને આપણે વક્રીભવનાંક કહીએ. કે માધ્યમ 1 માં પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમ 2 માં પ્રકાશના વેગને માધ્યમ 2 ની સાપેક્ષે 1 નો શું કહેવાય? વક્રીભવનાંક. 1 ની સાપેક્ષે
બરાબર. ચલો તો વક્રી ભવનાંક એના માટેનો સિમ્બોલ ઈટા. આ થોડો n કરવાનો પણ થોડો લાંબો કરવાનો. શું કરવાનો? n કરવાનો પણ શું કરવાનો? થોડો લાંબો કરવાનો. અને કયા માધ્યમમાં દાખલ થાય છે એ વિચારો. તો કે 2 નંબરના માધ્યમમાં દાખલ થાય છે તો 2 લખવાનું. કયા માધ્યમમાંથી આવ્યો? તો કે 1 નંબરના માધ્યમમાંથી. તો 2 1. તો ઈટા 2 1 નું સૂત્ર જો બનાવવું હોય તો શું બનાવવાનું? તો આ 2 1 એટલે બીજા માધ્યમમાં આવ્યો. ક્યાંથી આવ્યો? પહેલા માધ્યમમાં. તો પહેલા માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમમાં ગયું એમ કહેવાય. તો ઉપર લખવાનું માધ્યમ 1 માં પ્રકાશનો વેગ અને નીચે લખવાનું માધ્યમ 2 માં પ્રકાશ. અને આવા વક્રી ભવનાંકને સાપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. કેવો વક્રી ભવનાંક કહેવાય? સાપેક્ષ. માધ્યમ 1 માં પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમ 2 માં પ્રકાશના વેગનો જે કંઈ ભાગાકાર આવે એ ભાગાકારને વક્રી ભવનાંક કહેવાય. એના માટે સિમ્બોલ ઈટા છે. હવે આપણને કેવી રીતે ખબર પડે કે કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં દાખલ થયો? તો જે માધ્યમમાં દાખલ થયો એને પહેલા લખવાનું અને જે માધ્યમમાંથી આવ્યું હોય એને આપણે પછી લખવાનું. તો ઈટા 2 1 એટલે કે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક. માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક. તો આ જે ગુણોત્તર મળે છે એને આપણે વક્રી ભવનાંક કહે છે. એની અલગ અલગ કિંમતો હોય. હવે ઘણીવાર મોટા ભાગે છે ને કે પ્રકાશના પ્રયોગો જ્યારે થતા હોય ને સામાન્ય બેઝિક, ત્યારે એ હવામાંથી જ આવતું હોય. શેમાંથી આવતું હોય? અને હવા અને શૂન્યાવકાશ લગભગ સમાન વેગ છે. પ્રકાશનો હવામાં અને શૂન્યાવકાશમાં લગભગ બહુ જાજો ફેર નથી. તો જ્યારે પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાંથી કોઈ માધ્યમમાં જ્યારે પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાંથી એટલે કે હવામાંથી, આમ તો હવા ના કહેવાય, હવા વગરની જગ્યાને શૂન્યાવકાશ કહીએ, પણ લગભગ બંનેના વેગ સમાન છે. પણ જ્યારે પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાંથી કોઈ માધ્યમમાં દાખલ થતું હોય ત્યારે આપણે આ સાપેક્ષ શબ્દ મૂકવાનો નથી. ત્યાં આપણે શબ્દ મૂકવાનો છે નિરપેક્ષ. નિરપેક્ષ વક્રી ભવનાંક. અને એ વખતે સૂત્ર શું બનશે? બોલો. માધ્યમ 1 કોણ થશે? શૂન્યાવકાશ. શું થશે? શૂન્યાવકાશ. તો શું લખવાનું? શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને નીચે માધ્યમમાં, પછી જે હોય માધ્યમમાં પ્રકાશ. અને એના પરથી એનું થયું c/v. c એ કોમન છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને એનું મૂલ્ય પણ કોમન છે 3.010 બરાબર ને? અને વેગ જે તે માધ્યમમાં પ્રકાશનો વેગ. તો એને આપણે ઈટા જ કહીશું. ઈટા m એ ચોકડીમાં m લખેલું બરાબર. ઈટા સ્મોલ m બરાબર. તો જ્યારે ઈટા સ્મોલ m મતલબ નિરપેક્ષ c/v. પરંતુ કોઈ માધ્યમની સાપેક્ષે હોય ત્યારે 2 1 અથવા 1 2. ઘણીવાર કોઈ શિક્ષક શું કરતા ખાવું કરતા અહીંયા માધ્યમનો નંબર 1 અહીંયા આપે 2 અહીંયા અને પ્રકાશ કિરણ આ તરફ દાખલ થયો. સમજો તો શેમાંથી શેમાં દાખલ થયો? 2 માંથી 1 માં. તો આ વખતે 2 માંથી 1 માં દાખલ થયો તો માધ્યમ 2 ની સાપેક્ષે 1 નો વક્રી ભવનાંક થયો. તેને શું લખાશે? ઈટા 1 2 બરાબર. તો એ 1 2 ને 2 1 નો મતલબ ક્યાંથી ક્યાં ગયું એવું સમજવાનું. 1 2 નો મતલબ થાય 2 માંથી 1 માં આવ્યો. 2 1 નો મતલબ થાય 1 માંથી 2 માં આવ્યો. માધ્યમ 1 માં હતું અને માધ્યમ 2 માં આવ્યું. 1 2 નો મતલબ થાય 2 માં હતું અને 1 માં આવ્યું. આવો પણ તમે પૂછી શકે. ઈટા 1 2 નો મતલબ જણાવો. ઈટા 1 2 એટલે શું? તો શું લખવાનું? ઈટા 1 2 એટલે 2 ની સાપેક્ષે 1 નો વક્રી ભવનાંક. 2 ની સાપેક્ષે માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવનાંક.
તમને 1 2 નો જ પૂછે ઈટા 1 2 નો સમજાવો તો ચલો કોનો માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ક્લિયર તો આ શબ્દોનો અર્થ પરીક્ષામાં એસક્યુ તરીકે પૂછી શકે તો એ પણ તમને ખબર હોવી તો આ સૂત્રો છે જરા ઉતાર લો એક આ સૂત્ર ઉતાર લો અને એક આ સૂત્ર ઉતાર લો બે સૂત્રો ઉતાર લો